પાદરામાં વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે બેઠક યોજવામાં આવી હતી। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના કાર્યાલય ખાતે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મુદ્દે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિત પાદરા તાલુકાના શહેર ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો મુદ્દે કોંગ્રેસે સ્થાનિક લેવલ પર પણ મીટિંગ યોજી તપાસની માંગ કરી છે। આજે પાદરા તાલુકાના કોંગ્રેસ બૂથ લેવલના કાર્યકર્તાઓને સાથે રાખી આગેવાનોની મીટિંગ બોલાવાઈ હતી। આ સમગ્ર મામલે મતદાર યાદીમાં આવા કોઈ ડમી મતદારો છે કે કેમ તે બાબતે તપાસ કરવામાં પણ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી હતી। લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ આ દેશની સામે વોટ ચોરીના મુદ્દાને લઈને જે રીતની પ્રેસ કોન્ફરન્સ કરી અને એના માધ્યમથી એમને આ વોટ ચોરી જે રીતે ખુલ્લી પાડી છે અને હવે આગામી સમયમાં જેવી રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આદરણીય પાટીલજીના વિસ્તારમાંથી પણ એમને વોટ ચોરીનો જે મુદ્દો છે પ્રદેશ પ્રમુખ અમારા એમને પણ આ મુદ્દાને ખુલ્લો પાડ્યો છે। ત્યારે હવે અમે દરેક કાર્યકરોને આ બાબતે દરેક બૂથ સુધી પહોંચીને બૂથની યાદીની તપાસ કરવાની જવાબદારી દરેક કાર્યકરોને સોંપી રહ્યા છે અને એ બૂથની યાદી લઈને એ લોકો દરેક બૂથ વાઇઝ દરેક કાર્યકરો પહોંચશે અને જે તે વ્યક્તિને એનું આઈડેન્ટિટી કરીને કે ભાઈ આ વોટ સાચો છે કે ખોટો છે એ દિશામાં કાર્યવાહી થાય, જેથી કરીને કે આવો કોઈ ખોટો મતદાર અથવા તો જે ડમી મતદારો નોંધાયેલા છે એ દૂર થાય। એટલા માટે ખાસ કરીને આજે આ અમારા કાર્યકરોને અહીંયા બૂથ બાબતે અભિયાનની આ વોટ ચોરી મુદ્દાને લઈને આજે આ મીટિંગ રાખવામાં આવી છે અને સાથે સાથે રાહુલજીનું જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એના પણ અમુક અંશો અહીંયા અમારા કાર્યકરોને બતાવીશું, જેથી કરીને એ લોકોને આગળ સમજવામાં પણ અનુકૂળતા પડશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।